રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 8 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ યુદ્ધે વેરેલ વિનાશ અને અસરો ભયાનક છે. રશિયાના આક્રમણે યુક્રેનના શહેરોને વેરાન કરી દીધા છે. જ્યાં જુઓ ત્યાં ખાના ખરાબી જોવા મળી રહી છે. 7 લાખ યુક્રેનીઓએ દેશ છોડી દીધો છે અને હજુ પણ આ આંક વધી રહ્યો છે. તો યુએનના આંકડા મુજબ 536 નાગરિકોના આ જંગમાં મોત નીપજ્યા છે, જેમાં 17 કરતાં વધુ બાળકો છે. જોકે યુક્રેન ઇમરજન્સી સર્વિસ પ્રમાણે બુધવાર સુધીમાં 2000 કરતાં વધુ નાગરિકોના મોત નીપજ્યા છે. યુક્રેનના દાવા પ્રમાણે 9000 રશિયન સૈનિકોના મોત નીપજ્યા છે, જ્યારે રશિયાએ યુદ્ધ શરૂ થયા પછી પ્રથમ વખત સ્વીકાર કર્યો છે કે બુધવાર સુધીમાં તેના 498 સૈનિકોના મોત નીપજ્યા છે, જ્યારે 1597 ઘાયલ થયા, જ્યારે યુક્રેનના 2870 જવાનોના મોત થયા છે અને 3700 ઘાયલ થયા છે. જોકે યુક્રેને હજુ પોતાના કેટલા સૈનિકોના મૃત્યુ થયા છે તે જાહેર નથી કર્યું. ભારત માટે સૌથી મોટો પડકાર છે તમામ ભારતીયોને સુરક્ષિત પરત લાવવાનો. તો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાને લલકાર્યું છે અને કહ્યું કે રશિયાના માત્ર 4 મિત્ર તેમની સરમુખત્યારશાહી લાંબો સમય નહીં ચાલે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હવે પરાકાષ્ઠાએ પહોંચી ગયું છે. રશિયન સેના હવે રાજધાની કીવને સંપૂર્ણ રીતે ઘેરીને હુમલો કરી રહી છે. મળતી માહિતી મુજબ રશિયન સેના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તરફ આગળ વધી રહી છે. આ બધાની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું છે કે રશિયાના માત્ર 4 મિત્રો છે, જેમાં ઉત્તર કોરિયા, ઇરિટ્રિયા, સિરિયા અને બેલારુસનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે આ 4 દેશોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવમાં રશિયાના પક્ષમાં મતદાન કર્યું હતું. આ ઠરાવમાં યુક્રેનમાંથી રશિયન સૈન્યને પાછી ખેંચી લેવાનું કહેવામાં આવ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ પણ ઝૂકવાના મૂડમાં નથી. જનતાને સંદેશ આપતા તેમણે કહ્યું કે તમામ ઘૂસણખોરોએ સમજી લેવું જોઈએ કે તેમને અહીંથી કશું મળશે નહીં. રશિયા ગમે તેટલા સૈનિકો મૂકે, અમે ઝૂકવાના નથી. આપણો શત્રુ પરાજિત થશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયન રાષ્ટ્રપતિને યુદ્ધ અપરાધી ગણાવ્યા છે. ભાષણના અંતે ઝેલેન્સ્કીએ મુઠ્ઠી ભેળવીને યુક્રેનને બચાવવાના તેમના અતૂટ સંકલ્પનો સંદેશ આપ્યો. તો રશિયા અને યુક્રેન વચ્ચે સતત 8 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયન દ્વારા ભરવામાં આવેલા આ પગલાંની અનેક લોકો અને સંગઠનોએ નિંદા કરી છે. વર્લ્ડ બેન્કે રશિયા અને બેલારુસના તમામ પ્રોજેક્ટ રોકી દીધા છે. તો બ્લિંકને એમ પણ કહ્યું છે કે પુતિનનું યુદ્ધ ભંડોળ સમાપ્ત થઈ ગયું છે. કીવ ઉપર કબજો મેળવવાની લડાઈ એક વળાંક ઉપર પહોંચી ગઈ છે. 64 કિલોમીટર લાંબો રશિયન લશ્કરી કાફલો કીવની બહાર રાખવામાં આવ્યો છે. તે જ સમયે દક્ષિણ પૂર્વથી વધુ એક સૈન્ય કાફલામાં વધારો થવાના સમાચાર પણ સામે આવ્યા છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે પુતિને કીવ છોડવાની અથવા મરવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ખાર્કિવમાં તેના વિદ્યાર્થીઓને તાત્કાલિક શહેર છોડી દેવા માટે કહ્યું છે. આ દરમિયાન વિશ્વ બેન્કે રશિયા અને બેલારુસમાં તેના તમામ પ્રોજેક્ટને સ્થગિત કર્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું છે કે અમે નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ થતો હોવાના કોઈ ચકાસેલા અહેવાલો નથી જોયા. રશિયનો સામાન્ય રીતે પ્રચાર માટે આવા અહેવાલોનો ઉપયોગ કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સ યુક્રેન પરના આક્રમણ અને તેના નાગરિકો અને રહેવાસીઓના હિંસામાં પ્રવેશની નિંદા કરે છે. તો યુક્રેનમાં તબાહી મચાવતી રશિયન સેના આગળ વધી રહી છે. ચોતરફ છે વિનાશ, ભયાનકતા, સળગતા ઘર, આબમાંથી વરસી રહ્યું છે મોત અને યુક્રેનીઓ જીવન અને મોતના આ ખેલમાં સંઘર્ષ કરી રહ્યા છે. યુદ્ધે વેરેલા વિનાશના ભયાનક પરિણામો ભોગવ્યાના 80 વર્ષ બાદ યુક્રેન પર ફરી એક વખત આફત છે. ત્યારે નાઝી આક્રમણની ક્રૂરતાનો યુક્રેને સામનો કર્યો હતો અને હવે વિશાળ પાડોશી રશિયાનો. મોત વરસાવતી રશિયન સેના આગળ વધી રહી છે. કીવ, ખાર્કિવ, ઓડેસા, ખેર્સન, મારિયુપોલ, ચેર્નિહિવ. યુક્રેનના તમામ મોટા શહેરોમાં રશિયા તબાહી મચાવી રહ્યું છે, પણ યુક્રેન રશિયાને આકરી લડત આપી રહ્યું છે. જંગના 8મા દિવસે ચેર્નિહિવમાં ઓઇલ ડેપો પર રશિયાએ હુમલો કર્યો, જેમાં તમામ 6 ટાંકીઓ બળી ગઈ. યુક્રેનના 15 શહેરોમાં હવાઈ હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. રશિયા S-400 મિસાઇલથી યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે અને તેણે આ યુદ્ધની ભયાનકતાને અનેક ગણી વધારી દીધી છે. કીવમાં સવારે 3 વાગે એક બાદ એક 4 જોરદાર વિસ્ફોટ થયા. આ વિસ્ફોટ એટલા ભયાનક હતા કે રાત્રિના અંધકારમાં તેજ રોશની છવાઈ ગઈ. જોકે તેમાં કોઈ જાનહાનિ નથી થઈ.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. યુક્રેન પર રશિયાના હુમલા પછી ક્રૂડ ઓઇલ 2014 પછી પ્રથમ વખત 100 પ્રતિ બેરલ ડોલર સ્તરને વટાવી ગયું છે. યુક્રેન રશિયા યુદ્ધથી યુક્રેનની આર્થિક સ્થિતિ કથળી ચૂકી છે તથા રશિયાની આર્થિક સ્થિતિ ડામાડોળ છે. ત્યારે વૈશ્વિક અર્થતંત્ર પણ આનાથી બાકાત રહ્યું નથી. યુક્રેન રશિયા યુદ્ધની માઠી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. યુદ્ધને કારણે ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે અને હાલમાં આ ભાવ વધીને $118 પહોંચ્યા છે, જે અત્યાર સુધીની ટોચની સપાટીએ છે. 2013 બાદ ક્રૂડના ભાવ આમ આસમાને પહોંચ્યા છે. ત્યાં હવે ઈંધણના ભાવમાં પણ તોતિંગ વધારાની શક્યતા દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતમાં 4% વધારો જોવા મળ્યો છે, જે બાદ બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ $116 અને WTI પ્રતિ બેરલ $115 પાર કરી ગઈ છે. દેશમાં 3 માર્ચ 2022 સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સતત 119મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. યુદ્ધની વચ્ચે રશિયન અબજોપતિની ઉદારતા આવી સામે. ચેલ્સિયા ફૂટબોલ ક્લબ વેચશે અને ઘાયલોની સારવાર કરશે અને યુદ્ધ પીડિતો માટે ટ્રસ્ટ બનાવશે. યુક્રેન પર રશિયન ક્રૂરતા વચ્ચે રશિયન અબજોપતિ રોમન એબ્રામોવિચે યુક્રેન યુદ્ધના પીડિતોને મદદ કરવા માટે તેના પૈસાથી ફૂટબોલ ક્લબ ચેલ્સિયાને વેચવાની જાહેરાત કરી છે. આબ્રામોવિચ લંડનમાં આ ક્લબનો માલિક છે અને તેણે તેને 2003માં ખરીદ્યો હતો. અબ્રામોવિચે કહ્યું છે કે મારા માટે આ નિર્ણય લેવો મુશ્કેલ હતો. આ ક્લબને £3 બિલિયન વેચશે. આ પછી એક ટ્રસ્ટ બનાવવામાં આવશે અને સંપૂર્ણ પૈસા યુક્રેનના ઘાયલો પર ખર્ચવામાં આવશે. તેણે કહ્યું છે કે હું 19 વર્ષ પહેલા આ ક્લબમાં જોડાયો હતો. આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે. મેં મારી ટીમને સૂચના આપી છે કે પ્રક્રિયા જલ્દીથી પૂર્ણ થવી જોઈએ અને રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા માટે અમે કામ કરી રહ્યા છીએ. અબ્રામોવિચ પુતિનની નજીકના માનવામાં આવે છે. બંનેની સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે. તો જંગ વચ્ચે ખૂબ જ ભાવુક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જે જોઈને તમે ચોક્કસથી કહી ઉઠશો કે માનવતા હજુ મરી પરવારી નથી. રશિયા યુક્રેન જંગ છેલ્લા 8 દિવસથી ચાલે છે. કેટલાય ખાના ખરાબીના સમાચાર સામે આવી રહ્યા છે. કેટલાક સૈનિકોની સાથે નાગરિકો મોતને ભેટ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે. યુક્રેનમાં જંગ માટે છોડી મોકલેલા પુતિનના જવાનોની મદદે આવ્યા છે યુક્રેનના નાગરિકો. યુક્રેનમાં લડાઈ લડતા 8 દિવસથી આગળ આવી પહોંચેલા રશિયન સૈનિકોને ખાવા પીવાની તંગી સર્જાઈ રહી છે અને તેમની મદદ કરી છે યુક્રેનના નાગરિકોએ. જે જવાનો તેમને મારવા માટે આવ્યા છે તે જવાનોની મદદે ખુદ યુક્રેનિયન્સ પહોંચ્યા છે, જેમણે ચા નાસ્તો અને ભોજન કરાવ્યું. અને એટલું જ નહીં, છેલ્લા ઘણા સમયથી પોતાના પરિવારથી વિખૂટા પડેલા રશિયન જવાનોને તેમના પરિવાર સાથે વાતચીત કરાવી. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રશિયન જવાનો તેમના પરિવાર સાથે વાતચીત કરતા કરતા ધ્રુસકે રડી રહ્યા છે. પોતાના મા બાપ અને સંતાનો સાથે વાતચીત કરતા જવાનોની આંખો ભીની થઈ જાય છે. આ દ્રશ્યો જોઈને ચોક્કસથી કહી શકાય કે વાહ, હજુ માનવતા મરી નથી પરવારી. યુક્રેનમાં આક્રમણની રશિયાએ ઘણી મોટી કિંમત ચૂકવવી પડી રહી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધો લગાવી રહ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં રશિયા આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી ગયું છે, કારણ કે અમેરિકા અને યુરોપના પશ્ચિમી દેશો યુક્રેનને સમર્થન આપી રશિયા પર એક્શન લઈ રહ્યા છે. આર્થિક પ્રતિબંધોએ તો રશિયાની કમર તોડી જ છે, પરંતુ હવે આ પ્રતિબંધો રમત ક્ષેત્રે પણ પહોંચ્યા છે. એક તરફ યુક્રેનને વધુ 2700 એન્ટી એર મિસાઇલ આપવાની જર્મનીએ જાહેરાત કરી છે, તો બીજી બાજુ અમેરિકા સહિતના દેશોએ રશિયા માટે પોતાનો એરસ્પેસ બંધ કર્યો છે. અને આ લીગમાં વધુ એક દેશ જોડાયો છે, કેનેડા. કેનેડાએ રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. કેનેડા આવું કરનાર G7નું પહેલું સભ્ય છે, પરંતુ રશિયા અને રશિયાને સાથ આપનાર બેલારુસ પર લાગ્યો છે વધુ એક પ્રતિબંધ. આંતરરાષ્ટ્રીય પેરાલિમ્પિક સમિતિએ ચીનના બીજિંગમાં થનારા પેરાલિમ્પિક 2022માં બંને દેશોના ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેથી હવે રશિયાની મેન ટીમ વિશ્વકપ પ્લેઓફ મેચ નહીં રમી શકે. તો મહિલા ટીમને પણ સમર યુરોપિયન ચેમ્પિયનશિપ માટે પ્રતિબંધિત કરાય છે. આ પહેલા આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ગવર્નિંગ બોડી ફિફા અને યુરોપની ગવર્નિંગ બોડી યુએફાએ રશિયાની ફૂટબોલ ક્લબ્સ અને નેશનલ ટીમને પ્રતિબંધિત કરી છે. યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન ગંગા પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે અત્યાર સુધી સરકારે 6400 ભારતીયોને ઇવેક્યુએટ કરી લીધા છે.
ભીષણ યુદ્ધની સ્થિતિને પગલે અત્યાર સુધી 18,000 ભારતીયોએ યુક્રેન છોડી દીધું છે, જેમાંથી 6,400 જેટલા ભારતીયોને ઓપરેશન ગંગા હેઠળ ભારત પરત લાવવામાં આવ્યા છે. એક દિવસમાં 15 ફ્લાઇટ દ્વારા 3,000 ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 30 ફ્લાઇટ થકી 6,400 ભારતીયોને પાછા લઈને આવી છે. આગળ પણ ઓપરેશન ગંગા ચાલુ રહેશે. આવતીકાલે 15 અને આવનારા 24 કલાકમાં 18 ફ્લાઇટ યુક્રેન માટે રવાના થશે. देखिए हमारे जो प्रायोरिटी है वो है कि स्टूडेंट्स को किस तरह से निकालें. इसके लिए हम सबसे कांटेक्ट में हैं. कोई भी रूट चल सकता है हमारे लिए, जो सबसे सेफ इजी रूट हो उसको हम लेंगे. कल खार्किव में ये रूट मिला, हमने लिया. सुमी में कोई और रूट मिल जाए हम वो लेंगे, आपको जानकारी देंगे उसमें. વિદેશ મંત્રાલય યુક્રેન અને રશિયન અધિકારીઓના સંપર્કમાં છે અને ભારતીયોના ખાવા પીવા અને રહેવાની સગવડ કરવામાં આવી રહી છે. વધુમાં વધુ ભારતીયોને ઝડપથી રેસ્ક્યુ કરવાનો સરકારનો પ્રયાસ છે. ગુજરાતમાં પગ મૂક્યો અને યુદ્ધ જીત્યા જેટલો સંતોષ થયો. આ શબ્દો અમારા નહીં પણ યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીઓના છે. યુદ્ધ પૃથ્વીના સામા છેડે યુક્રેનમાં થઈ રહ્યું છે. જીવ અહીં ગુજરાતીઓના અદ્ધર થઈ ગયા છે. કારણ અભ્યાસ અર્થે જઈને યુક્રેનમાં ફસાઈ ગયેલા વિદ્યાર્થીઓ. યુદ્ધની સ્થિતિ વચ્ચેથી જીવના જોખમે ઓપરેશન ગંગા અંતર્ગત પરત ફરેલા વિદ્યાર્થીઓના વાલીઓની આંખમાં હરખના આંસુઓ વહી રહ્યા છે. ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચેલી વિદ્યાર્થીઓની ટીમ સાથે વાત કરી તો કહી રહ્યા છે, બોર્ડર ક્રોસ કરતી વખતે 2000 કાઢી એ બહુ ખરાબ હતું. ગાંધીનગરની સાથે સાથે ભિલોડાના નાનકડા ગામ નાંદોજથી યુક્રેન ગયેલો વિદ્યાર્થી પરત ફરતા પરિવારના જીવમાં જીવ આવ્યો હતો. માત્ર પશુપાલન પર નપતા પરિવારે દીકરાને ભણાવવા લાખો ખર્ચીને યુક્રેન મોકલ્યો અને આવી સ્થિતિ આવી જતા પરિવાર માથે આભ ફાટ્યું હતું. આ બધાની વચ્ચે પાલનપુરમાં યુક્રેનથી પરત ફરેલા ભીલ પરિવારના દીકરાના સ્વાગત માટે ગામમાં લગ્ન જેવો માહોલ બની ગયો હતો. યુક્રેન રશિયા વચ્ચેના જંગમાં યુક્રેનના લોકો જીવ ગુમાવી રહ્યા છે તો યુક્રેનમાં ફસાયેલા ભારતીયોના જીવ અદ્ધર છે. જંગમાં ફસાયેલી જિંદગીઓના બે ચિત્રો છે અને આ બંને ભારતીયોના છે. 8 દિવસ સુધી વતન વાપસી માટે સંઘર્ષ કર્યા બાદ થાક્યા પણ હાર્યા નહીં અને આખરે હજારો વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે. પણ આ તો છે એક ચિત્ર. પરત ફરેલા વિદ્યાર્થીઓના માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો છે. તેમની આંખોમાં ખુશીના આંસુ છે, પણ હજારો માતા પિતાની આંખમાં હજુ ભયના કારણે આંસુ છે, કારણ કે તેમના બાળકો હજુ પાછા નથી ફર્યા. ફસાયેલા આ બાળકોનો સંઘર્ષ ખરેખર ડરાવનારો છે. ये रोमानिया बॉर्डर से 1000 किलोमीटर दूर है. 1000 किलोमीटर यहाँ से रोमानिया बॉर्डर तक जाना मुमकिन ही नहीं, नामुमकिन है. ठीक है, हमारे पास कोई चीज नहीं है जिससे हम जा सकते हैं. एम्बेसी ने कुछ भी अभी तक ऑर्गेनाइज नहीं किया है खार्किव शहर के लिए. કડકડતી ઠંડીમાં 40 કિલોમીટર સુધી ચાલ્યા બાદ પણ તેઓ ક્યાંય પહોંચી નથી રહ્યા અને આવી સ્થિતિઓમાં ક્યારેક અફવાઓ તો ક્યારેક ડરાવનારા દાવાઓ માતા પિતાના શ્વાસ અદ્ધર કરે છે. તો રશિયા અને યુક્રેન વચ્ચેના આ જંગ દરમિયાન આજે વિશ્વના 4 મોટા દેશ ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન વચ્ચે થઈ રહ્યો છે સંવાદ. ચારેય દેશ વચ્ચે કોર્ટની બેઠક થઈ. એક સપ્તાહથી રશિયા સતત યુક્રેનમાં બોમ્બવર્ષા કરી રહ્યું છે. વિશ્વ 3 ભાગમાં વિભાજિત થઈ ગયું છે અને તેવા સમયે તટસ્થ વલણ અપનાવેલા ભારતની કોર્ટના અન્ય દેશો સાથે બેઠક થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે કોર લીડર્સની વર્ચ્યુઅલ બેઠક થઈ. આ બેઠકમાં હિન્દ પ્રશાંતમાં મહત્વપૂર્ણ વિકાસ અંગે ચર્ચા કરાઈ. નેતાઓએ વોશિંગ્ટન ડીસી ખાતે સપ્ટેમ્બર 2021ના રોજ યોજાયેલ શિખર સંમેલન બાદ પોતાની વાતચીત આગળ વધારી અને તેનો મુખ્ય લક્ષ્ય રહ્યું હિન્દ પ્રશાંતમાં સુરક્ષા અને વિકાસ. જોકે કોડને લઈને ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીને કોડને બીજિંગ પર લગામ લગાવવાનું ઉજાર ગણાવ્યું. તો વિદેશ મંત્રી એસ જયશંકરે ગત મહિને કોડ એશિયાઈ નાટો છે તેવી ધારણાનું ખંડન કરતા કહ્યું હતું કે કેટલાક પ્રભાવિત પક્ષો છે જે આ પ્રકારની ઉપમાને આગળ વધારે છે, પરંતુ કોઈએ તેમાં ફસાવવું ન જોઈએ. 4 દેશોનો આ સમૂહ અધિક વિવિધ અને વિખરાયેલી દુનિયાને જવાબ આપવાની 21મી સદીની પદ્ધતિ છે. ચૂંટણી પહેલા રજૂ કરાયેલું ગુજરાત સરકારનું બજેટ 2022 ચૂંટણીલક્ષી બજેટ બની રહ્યું છે. ખેડૂતો હોય કે ઉદ્યોગો, વિદ્યાર્થીઓ હોય કે મહિલાઓ, દરેક વર્ગને લુભાવવાનો પ્રયત્ન થયો. 2.43 લાખ કરોડના અત્યાર સુધીના સૌથી મોટા કદના ગુજરાતના બજેટમાં ચૂંટણીને ધ્યાને રાખીને દરેક વર્ગ માટે કોઈને કોઈ જાહેરાત કરવામાં આવી. એટલે જ બજેટમાં નવા કોઈ કરવેરાની જાહેરાત કરવામાં નથી આવી.
તો નાના અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને 12,000ના માસિક પગારદારને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવી. પાંજરાપોળ અને ગૌશાળાઓમાં ગાયોના નિભાવ ખર્ચને લઈને મોટા પાયે માંગણીઓ થતાં સરકારે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના શરૂ કરીને 500 કરોડની ફાળવણી તેના માટે કરી છે. જ્યારે રખડતા ઢોરના ત્રાસથી ગુજરાતના લગભગ તમામ શહેરો મુશ્કેલીમાં છે, ત્યારે આ સમસ્યાથી મુક્તિ મેળવવા શહેરો માટે 50 કરોડ અને ગામડાઓ માટે 50 કરોડ જાહેર કરાયા છે. જ્યારે કચ્છમાં નર્મદાનું વધારાનું પાણી આપવાની માંગ સાથે ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા હતા, ત્યારે હવે કચ્છને નર્મદાનું વધારાનું પાણી આપવા 4,369 કરોડની યોજનાને મંજૂરી આપી દેવાઈ. ચૂંટણીલક્ષી જાહેરાતો છતાં નાણામંત્રી આ બજેટને પ્રજાલક્ષી બજેટ ગણાવી રહ્યા છે. તો બજેટમાં ખેડૂતો અને જળસંચય યોજના માટે સૌથી વધુ ફાળવણી કરાઈ છે. ખેડૂતોને રીઝવવાનો પણ પ્રયાસ આ બજેટમાં ગુજરાત સરકારે કર્યો છે. કૃષિ વિભાગ માટે રૂપિયા 7,737 કરોડની જોગવાઈ કરવામાં આવી. ખેડૂતોને રવિ પાક માટે વ્યાજ સહાય યોજના અને કૃષિ ક્ષેત્રે ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહતની જાહેરાત કરવામાં આવી. પશુપાલકોને પણ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહતની જાહેરાતની સાથે ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને 213 કરોડની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી. આ યોજના હેઠળ દર વર્ષે 8 થી 10 કરોડનું ધિરાણ અપાશે. પશુપાલકો માટે પોષણ યોજનામાં 500 કરોડની જોગવાઈ કરવામાં આવી. તો ડાંગ જિલ્લો એ પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યો છે. ખેડૂતોને વીજળી માટે 8,000 કરોડની સહાય કરવામાં આવી. ડ્રોન આધારિત જંતુનાશક દવા છાંટવા 35 કરોડની સબસિડીની જાહેરાત કરવામાં આવી. તો ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ 81 કરોડની જોગવાઈ કરવામાં આવી. સનેડાના ઉપયોગને પ્રોત્સાહિત કરવા 10 કરોડની જોગવાઈ કરવામાં આવી. ગુજરાતના નાણામંત્રી કહે છે કે આ બજેટ ખેડૂતોની આવક બમણી કરનાર બજેટ છે. ગુજરાતના બજેટમાં દરેક વર્ગને લુભાવવાનો પ્રયત્ન કરાયો છે, પણ આ બજેટમાં કૃષિ અને જળસંચય બાદ સૌથી વધુ ભાર મુકાયો છે આરોગ્ય અને શિક્ષણ પર. ગુજરાતના બજેટમાં સૌથી વધુ પ્રાધાન્ય શિક્ષણ અને આરોગ્યને આપવામાં આવ્યું છે. તો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ શિક્ષણ પદ્ધતિ સુધારવા 1,188 કરોડ, શિક્ષણની પદ્ધતિઓમાં સુધારા માટે રૂપિયા 1,188 કરોડ, જર્જરિત ઓરડાઓના સમારકામ માટે રૂપિયા 937 કરોડ, આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ 1 લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે, સૈનિક સ્કૂલ બાલાચડીને સુવિધા સજ્જ બનાવવા રૂપિયા 28 કરોડ, દૂધ સંજીવની સુખડી યોજનાના લાભ માટે રૂપિયા 1,068 કરોડ, આરટીઈ યોજના હેઠળ શાળામાં પ્રવેશ મેળવનાર માટે રૂપિયા 629 કરોડ, એસટી બસ ફ્રી પાસ કન્સેશન માટે રૂપિયા 250 કરોડ, પ્રાથમિક શાળાઓમાં સીસીટીવીની સુવિધા માટે રૂપિયા 20 કરોડ, નમો ટેબ્લેટ યોજના હેઠળ 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા રૂપિયા 200 કરોડ, ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓને માળખાકીય સગવડો માટે રૂપિયા 117 કરોડ. જો કે વિપક્ષે આરોપ લગાવતા કહ્યું કે પ્રાથમિક શાળાઓ બંધ થઈ રહી છે, અનેક શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, તેનું શું? વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન દારૂ પકડાવવાના જે આંકડા રજૂ કરાયા છે તે ઘણા જ ચોંકાવનારા છે. ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ ચાલી રહી છે. આ કોઈ વિપક્ષ નહીં, ખુદ વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ કહી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યએ દારૂ અને ડ્રગ્સના મુદ્દે પૂછેલા પ્રશ્નના જવાબ આપતા કહ્યું કે છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં અંદાજિત 215 કરોડની કિંમતની 1.6 કરોડ વિદેશી દારૂની બોટલ પકડાઈ છે, જ્યારે 4.33 કરોડની કિંમતની 19 લાખ દેશી દારૂની બોટલો જપ્ત કરાઈ છે. તો વળી 16.20 કરોડની કિંમતની 12 લાખ બિયરની બોટલ્સ પોલીસને હાથે લાગી છે. જ્યારે ડ્રગ્સની વાત કરીએ તો 370 કરોડની કિંમતનું અફીણ, ગાંજો, હેરોઇન અને વિવિધ પ્રકારનું ડ્રગ્સ ઝડપાયું છે. અર્થાત છેલ્લા 2 વર્ષમાં 606 કરોડની કિંમતના નશીલા પદાર્થો ઝડપાયા છે. નવાઈની વાત તો એ છે કે ગુજરાત પોલીસની નિષ્ફળતાઓના કારણે ડ્રગ્સ અને દારૂના કેસમાં સંડોવાયેલા 4,000થી વધુ આરોપીઓ પકડાયા નથી. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈ આદિવાસીઓ આક્રમક મૂડમાં છે અને હવે કોંગ્રેસ પણ તેમાં જોડાયું છે. કેન્દ્ર સરકારે બજેટમાં રજૂ કરેલા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈ આદિવાસીઓ આક્રમક મૂડમાં છે. ગત અઠવાડિયે જ 15,000થી વધુ આદિવાસીઓએ ધરમપુરમાં રેલી કરી સરકારે ઝંઝોળી હતી. જો કે ત્યારબાદ રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને મુલતવી રાખવાની બાહેંધરી આપી છે.
પરંતુ વિપક્ષ કોંગ્રેસ સમગ્ર પ્રોજેક્ટને રદ કરવા પર અડી છે અને આજે વિધાનસભાના બજેટ સત્ર પહેલા જ પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષી નેતાઓ વિધાનસભાના પગથિયા ઉપર ધરણા પર બેઠા હતા, જ્યાં તેમણે ધરમપુરના સૂચિત પૈખડ ડેમ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. હાલ પૂરતો મોકૂફ રાખવાનો એનો અર્થ શું થાય? 2022ની ચૂંટણી આવી રહી છે, ભાજપના પગ નીચેથી ધરતી સરકી રહી છે અને આદિવાસીઓના મત એળે ના જાય એટલા માટે સરકાર હાલ પૂરતો બંધ રાખવામાં આવ્યો છે એવી વાત ચલાવી છે. વધુમાં વિપક્ષ કહી રહી છે કે સરકાર આદિવાસીઓ વિરુદ્ધ આ એક ષડયંત્ર રચી રહી છે. તે ચૂંટણી નજીક આવતા પાછા હટ્યા છે, પરંતુ ફરી આ ડેમ બનાવવા તૈયાર થશે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપ અને સપા વચ્ચેની મજબૂત ટક્કરે લડાઈને રસપ્રદ બનાવી છે, જેમાં પૂર્વાંચલના જંગ પર સૌની નજર છે. એક તરફ યુક્રેનમાં યુદ્ધ તો બીજી તરફ યુપીમાં રાજકીય જંગ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. તમામ પક્ષો પૂરી તાકાત અજમાવી રહ્યા છે યુપીને જીતવા માટે. આજે છઠ્ઠા તબક્કામાં 10 જિલ્લાની 57 બેઠકો પર મતદાન થયું અને તેમાં હોટ સીટ રહી ગોરખપુર, જેથી ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લડી રહ્યા છે. આ તબક્કામાં 54% મતદાન નોંધાયું. યોગીએ ગોરખપુરમાં મત આપ્યો અને સુશાસન લાવવાની વાત કરી. संवैधानिक दायित्व भी है एक अच्छी सरकार के लिए, सुशासन की स्थापना के लिए, जनता की आकांक्षा के अनुरूप विकास के कार्यों को आगे बढ़ाने की दिशा भी. તો એનસીપી નેતા નવાબ મલિકને કોઈ રાહત મળી નથી. પીએમએલએ કોર્ટે ઈડી કસ્ટડી લંબાવી છે. દાઉદ ઇબ્રાહીમ સાથે ચાલતા મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા નવાબ મલિકની મુશ્કેલીઓ વધી છે, જેમની આજે કસ્ટડી પૂર્ણ થતી હતી. ત્યારે મહારાષ્ટ્રની સ્પેશિયલ પીએમએલએ કોર્ટે મલિકની કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી છે. આપને જણાવી દઈએ કે નવાબ મલિક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે અને દાઉદ ઇબ્રાહીમ મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકની ધરપકડ થઈ છે. ત્યારે સ્પેશિયલ કોર્ટે તેને વધુ 8 દિવસ માટે ઈડી કસ્ટડીમાં મોકલી દીધા છે. બીજી તરફ નવાબ મલિકે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમની ધરપકડને ગેરકાયદે ગણાવી છે. દેશ અને ગુજરાતમાં કોરોનાના કેસ ઓછા નોંધાઈ રહ્યા છે, તેમ છતાં ડરવાની કેમ છે જરૂર? શું કહે છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય? આવું જોઈએ. કોરોનાના કેસ ઓછા નોંધાઈ રહ્યા છે, એમાં પણ ઓમિક્રોનની ત્રીજી લહેરમાં હાલ નોંધાતા કેસ કોઈ પણ ચિંતા પેદા કરે તેવા નથી. જે કેસ આવી રહ્યા છે તેની સામે રિકવરી રેટ અને હોસ્પિટલાઇઝેશનનો રેટ ઘણો ઓછો છે. તેમ છતાં આજે સ્વાસ્થ્ય મંત્રાલયે સચેત કર્યા છે, કારણ કે હજુ વિશ્વમાં મોટા પ્રમાણમાં કેસ નોંધાઈ રહ્યા છે. ભારતમાં ભલે કેસ ઓછા નોંધાયા હોય, પણ હજુ વિશ્વભરમાં કોરોના કેસનો દૈનિક આંક 15 લાખથી વધુ છે. એટલે ભારતમાં પણ કોરોના ગાઈડલાઇનમાં ઢીલાઈ કરવાની ભૂલ ન કરવી જોઈએ. દુનિયામાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 6 કરોડ 18 લાખ છે.